અમે જે રમ્યા છે ને બધા બોક્સ એ અમે બધા વચ્ચે લાયેલા છે બે, એમાંથી તૂટી ગયો એટલે આ જોવું પડશે પહેલાં. આ ઓકે હશે તો જ લેવા છે ને, કા તૂટી જાય ને તો પછી કશું નહીં. તો ઊભી શું છું, ઊભી ના રહો. ફોટા પાડે છે કોઈ તારા? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત ચા અને ઇડલી કાલ રાત્રે બનાવી દીધી, તો અત્યારે સવાર વગાડી દીધી છે, એ હવે ખાઈશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ના કેમ અક્ષય કુમાર બનીને ફરું? હે શું શું થાય છે? આમ એક દાડો બાંધ એક દાડો નહીં બાંધતું. શું થયું છે? દુખાય? હા 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 હા, કસરત કરવાની હોય કે ના દુખાવો ના થાય આગળ જતા, પણ આ તો કસરત કરીને દુખાડું કરે. એવી શું કસરત કરવાની? ગાઈસ તો અત્યારે બપોરના 2:30 વાગ્યા છે અને કોઈને જમવાનું નહીં, કેમ કે સવારે ઇડલી ખાધી હતી, મમ્મીને નહીં, પપ્પાને નહીં. રિયા તો નાસ્તો કરીને આવે, તીઠું ને નહોતું જમવાનું. તો અત્યારે જો 2:30 વાગે શું એ નૂડલ્સ લાગતા હશે, પણ એ નહીં. પેલી જે ઘરી સેવો આવે ને, આ શેની બને? ઘઉંની. એવું બને ને અંદર ગોળ ને બધું નાખીને બનાવી છે કે એમને એમ ખાલી થોડું ખાઈએ. બહુ ટાઈમે નહીં ખાધી, નકર પહેલાં રોજ એટલે અઠવાડિયે કે 2 અઠવાડિયે બનતી હતી નહીં ગામમાં હતા તાર બનતી હતી, એટલે અત્યારે કોઈ જમવું નતું એટલે કે થોડી ઘણી બનાવી દઈએ. લેખા પહેલી વાર. કેમ પહેલી વાર? ખાધેલું છે માં. ક્યારે? નાની હતી તાર. નાની હતી ને, આમ મોટી થઈ હવે તું. ના જો નાની છે. ગોળ પછી ઘી સેવ. સેવ શેની બને? ઘઉંની. આ તું હમણાં બોલે ને તો સાંભળી જઈ. એટલે સંચામાં ખોટું. આજે પહેલી વાર ખાધી. અમે સંચામાં જ બનાવતા. ભાઈ પતી ગયું, બસ આટલું જ. લાડાવરી હવે ખાવા દે. હવે કઈ હવે તારા તું તો નાસ્તો કરીને ના આવી. શું ખાધું કે છે જરા? મમરા. ચમ તું તો કહેતી કે નાસ્તો કરીને આ નહીં. ટાઈમ જ ના મળે. 1:30 વાગે મેં બ્રેક લીધો. અત્યારે અમે લોકો આવ્યા છે આલ્ફા મોલમાં. હજુ થોડી ઘણી શોપિંગ મમ્મી એમને બાકી રહી ગઈ એ કરવા. શોપિંગ પતતી જ નહીં. આજે ને કાલ એક દાડો એક દાડે કંઈક ને કંઈક લેવાનું હોય. હા, તમે તમારું કરો. મારે એક ડિકેટલોનમાં 1-2 વસ્તુ જોવી છે, જો મળી જાય અને સાઇઝ મળે તો વિચારું લેવાની. હા એ તમે જાઓ, હું ડિકેટલોનમાં આવું આંટો મારે ફોન કરું. જો આર્યા શૂઝ લેવાના વિચાર હતા. આ GF 190 છે. 42 બંને સાઇઝ નહીં, કંઈ નહીં. હવે જોઈએ બીજા ગમે તો આ જ લેવા હતા. આમાં એ સાઇઝ અવેલેબલ જ નહીં. આ બહુ જોરદાર છે, રનિંગ માટે ચાલે હોય. અને એક આ બેટ લેવાનું છે. એક અહીંયા એક હતું એટલે એવું લાગ્યું કે એક જ છે, પણ આ બાજુ જોઈએ ને તો બીજા 3 હતા. 3 નહીં 4 છે. એટલે આમાંથી હવે એકાદું બેટ લઈશું, કેમ કે અમે જે રમ્યા છે ને બધા બોક્સ એ અમે બધા વચ્ચે લાયેલા છે બે, એમાંથી એક તૂટી ગયું એટલે બીજું એક લેવાનું છે. જે પહેલાં જાય ડિકેટલોન એ બેટ લેતા આવે. અત્યારે હું આવ્યો છું તો પછી એકાદું બેટ જોઈને લઈ લઉં. તો વિચાર છે કાદું ગમે તે હવે ચોઈસ કરશું, કેમ કે પેલામાં જે આગળ તૂટ્યું ને એમાં અહીંયા જે નીચેનો ભાગ હોય ને આમાં નહીં દેખાય, આમાં દેખાશે. આમાં જે આ નીચેનો ભાગ હોય ને આ જે જોઈન્ટ કરેલો હોય, જેમ કે આ રહ્યો એ તૂટી ગયો એટલે આ જોવું પડશે પહેલાં. આ ઓકે હશે તો જ લેવા છે ને, કા તૂટી જાય ને તો પછી બેટ બગડી જાય તરત. ફાઇનલી આ બેટ લઈ લીધું છે. હવે મમ્મીને રિયાને ગોતવા પડશે કઈ જગ્યાએ. હવે ફોન કરે શું શોપિંગ કરે, હવે એમના જોડે જઈશું. આપણું પતી ગયું, શોપિંગ ડન થઈ ગઈ છે. અને અત્યારે જો ભાઈ પાર્કિંગમાં જો ઉપર આવીને મસ્ત ડિઝાઇન કરી છે આખું. અને મમ્મી તને એવું નહીં લાગતું આપણે કોકના માટે હમણાં જેકેટ લેવા ગયા હતા તો એ બીજાનું પહેરીને ફરાય? મતલબ શું લાવવાનું? ફરવા માટે. વાહ ભાઈ વાહ, મારું જેકેટ પહેરીને ફર કરે છે.
કરવું છે તાર? કશું નહીં, તો ઊભી શું? છું, ઊભી ના રહો. ફોટા પાડે છે કોઈ તારા? હું તો તું જોડે વાત કરું. આ તો કર ને, પણ અહીંયા શું તીથું છે આ બાજુ? તું પૂછું છું વચ્ચે કે શું કરું ના છું તો એમ. પણ એ બાજુ ઊભી હોય તો શું કહેવું તને તો હવે? એવું થોડી અહીંયા ઊભી ને એની જોડે વાત ના થાય. તો કર, શું કરું? સીધું શું વાત કરે કે છે જરા તો કેમ બેરો નહીં પડાતું? કે તને કે તું બોલ. અલે જાને શું મેથી મારું છું. તારું દિન તો કરે ને ચાલ. મગજ શું વાપરું છું ખોટું ખોટું? આખી થેલી છે, થેલી છે ને ફૂટે. ત્રાસ સુધી અવાજ તો આવ્યો મને. ક્યાંથી ફાટી? એને ફૂંક માર. અલે ના થાય અલે થઈ જાય. ફાટી ચોથી પૂંગ માર, ઉપરથી બંધ કરી દે. ત્યાં પાર્ટી જ થઈ. આ જગ્યામાંથી હવા રેડી કરતી તા. અલ્યા ના નીકળે ચોટાડેલું હોય. આ અલે વાઈટ આમાં તો હવા જ ના ભરાય લ્યા. પહેલી વાત તો એ હવા જ ના જાય તો એવું લઈને આવે. આ કઈ થોડા ના ઇસી સાઈડમાંથી શું કર્યું તે આ? ફૂટી જાય. ફૂટી જાય લે. કેમ ફાડી? તો શું કરવાનું હતું? હા. આગો જા. શું છે? આગો જા. કેમ ફાડી તે? હા ફૂટા ના હો જો હવે ના ફૂટો. તે મૂક ને તાર હું મમ્મીને કહેજો તે કચરો. દેખાય જ છે. એ માટે આમ કરવું. એવું નીચે હોય. અલે પણ વિડિયો આવે. વિડીયોમાં છે. આવું થાય બીજા કોકડો ખોદવા જો ને એટલે પોતે ખોદાઈ જ જાય હવે. ગુડ ગુડ. શું છે? ચા ના જવાન કર ને ભાઈ. ક્યાં જવું? તું લઈ નહીં જતો ક્યાંય? મને તો કહે જ નહીં, બરાબર છે? હું તો તને કહું જ છું, હજુ એ કહું છું. એ ક્યાં જવું છો? તારે ક્યાં જવું છે? You know. ના મને નહીં ખબર, મને કશું જ નહીં ખબર તારે શું જવું છે. યે ના કહેતી તો આપણે મિનિસ કિચનમાં જઈએ. હોટ ચોકલેટ પીવા. તો પપ્પા એમને ફોન કરી દે, ખરેખર જઈએ. પૂછી જો. હે હું પૂછું. તું એને આમ ચલાય ને બાકી હું ચલાય. આગી તારા છોકરા જોવે કે આ બધું શું કરો છો આટલા મોટા થઈને? છોકરા બી તો મને કશો વાંધો નહીં, મોડું તારા થશે. જાઉં તમે દરવાજો ખોલ્યો. નહીં જવું તો આગી રે પપ્પા રાજુ મજા નહીં આવે. કે મને તો અત્યારે અમારે નક્કી થયું છે જવાનું હોટ ચોકલેટ પીવા. પપ્પાને બહાર ચાલવા નીકળ્યા, મમ્મીને બે. હવે એમને લઈને હવે નીકળશું. એ પાણી બોટલ આપનો. પાણી બોટલ નથી પડી ભાઈ. તે શું જો ને આગળ પેલી સાઈડ જોજો. પેલી નીચે આ પપ્પા વાળી પડી છે. અમે એટલી હોટ ચોકલેટ મંગાવવાના હતા, પણ આયા તો કે ગાર્લિક બ્રેડ ખાઈએ, તો ભાઈ ગાર્લિક બ્રેડ મંગાવી છે. આ પતશે ભાઈ, હવે આવશે હોટ ચોકલેટ. હોટ ચોકલેટ આવી ગઈ. ટેડિંગ ટેડે. આ હોટ ચોકલેટ છે, પણ એની ઉપર આ જે મસાલો નાખે ને એ મજા આવે. શું કહેવું? સિક્રેટ મસાલો. એ તો એમાંથી જ
આમાં બે નાખવી હે? ના ના તો પીસા તો ખરા ને. ઊંઘી જા, ઊંઘ આવતી હોય તો. ઊંઘ આવે તો ફોન જોવે. કેટલા 11 વાગે ઊંઘ આવે એટલે ફોન જોવાનો, તો જ ઊંઘ આવે એવું. બસ તો તમે આવું લાગ્યા સુધી જોયો હોય તો એને લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.